પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પૂર્વ પાલિકા સદસ્યની બેઠક યોજાઈ હતી ત્યારે આ બેઠક બાદ જીવનભાઈ ચુંગી દ્વારા અલગ અલગ 5 જેટલા મુદ્દાઓ બાબતે રજૂઆત કરાઈ હતી। વિવેક આવેદનપત્ર અમને આપેલું છે આપણે કમિશનર સાહેબ પ્રજાપતિ સાહેબને કે છેલ્લા આવ્યા પછી 3 મિટિંગ કરી, પૂર્વ કાઉન્સિલરની 3 મિટિંગ કરી અને 2 દિવસ પહેલાં જ મારી તબિયત બરાબર ન જોતો નહીં। પણ મારું કહેવાનું છે કે મિટિંગમાં જે લેખિત રજૂઆત થાય જેના પણ કોઈ અમલવારી થતી નથી। ખાલી મિટિંગ કરીને સંતોષ માની લેવાનું કે ભાઈ અમે મિટિંગ કરી દીધી, પણ કોઈ વિકાસના કામ થતા નથી। ખાસ કરીને જે ખારવાડમાં વોર્ડ નંબર 7માં અને 8માં લોકો નીકળી ગયા છે, એ લોકો કેટલા ટાઈમથી કે 5 વર્ષ ત્યાં નીકળી ગયા છે। અગાઉ જે લોકો બ્લોકના ઇન્ચાર્જ હતા ને જે બ્લોક કાર્યકરો નખાવતા હતા એને ધ્યાન જ નહોતું કે ભાઈ કઈ રીતે ટેન્ડર છે। ટેન્ડરમાં એવું હતું કે જે રોડ છે એને ખોદી 1.5 ફૂટ ખોદી અને એના ઉપર સિમેન્ટ પેવિંગ કરી અને પછી બ્લોકો નાખવાના હતા। એની જગ્યાએ અત્યારે બ્લોકો નાખી દીધા છે। 5 વર્ષથી જે લોકો સહન કરે છે અને બ્લોકો નીકળી ગયા છે એ રિપેર ઇલેક્શન આવશે એટલે હમણાં તૈયાર થઈ જશે, પણ આનો કાયમી ઉકેલ નથી। કાયમી ઉકેલ એ જ છે કે જે સિમેન્ટનો રોડ પહેલાં હતો દરેક ગલીઓમાં એ બનાવવો જોઈએ। અને એ સિવાય જે લોકો આ લોકોને અનુભવ નથી એ લોકોએ અમુકના એટલા 1.5 ફૂટના રોડ કાયદા વગર બનાવ્યા છે, તો ઘણાના નીચા ઉમરા હતા કે ઘરના ઓટા હતા એ અંદરમાં ગટરના અને ભૂગર્ભ ગટરના જે લીક પાણી અને વરસાદના પાણી કરી। અને ખાસ વાત તો એ છે કે જે 1 લાખ ને 2 લાખની આસ્થાનું પ્રતિક એવી રાંડલ માતા છે, રાંડલ માતાએ 1.5 ફૂટ ઉપર લોકો નાખી। રાંડલ માતામાં તો અમારે વર્ષોથી પરંપરાગત લાઇટ નથી કે અંદર ભૂખાર ન હોય કે ખાર ન ગટર ન હોય, ત્યાં પણ બનાવી નાખ્યા છે। એટલે અમારા લોકો જે માથે ઉભીને કામ કરતા એને જ્ઞાન જ નહોતું, એને તો ભ્રષ્ટાચારીને છાવરવા માટે કરીને કહ્યું। બીજા નંબરમાં ભૂગર્ભ ગટરનું છે, તો ભૂગર્ભ ગટર જે બનાવી ત્યારે ભૂગર્ભ ગટરની જે લાઈનો છે એ લાઈનો છે ટેન્ડર મુજબ મીઠા પાણીની લાઈનની નીચે ખોદીને નાખવાની છે, એના બદલે ભૂગર્ભ ગટરની અંદર જ લાઈન નાખ્યું। આજ દિવસ સુધી હજી પણ ચેમ્બરમાં પણ લીક થઈને ગટરના પાણી પીએ છે, 5-5 વર્ષ પીએ છે અને આજે પણ પીએ છે, તો એનું કોઈ સોલ્યુશન નથી। ત્રીજા નંબરમાં જે લોકો અત્યારે શૌચાલય છે, જે આપણે જાહેર શૌચાલય તૂટી ગયા છે અને ત્યાં બિન અનુભવી કાઉન્સિલરે એવું ચેમ્બર પેલી ભૂગર્ભ ગટરની લાઈન આપી દીધી, એટલે જે કંઈ ઉભરાય છે એ નીચાણનો વિસ્તાર એટલે હેઠાણ ફળિયો ડાલકિયા ફળીને ગાંઠાળ ફળિયામાં મેં ખુદે વરસાદના કારણે ઉભરાણે છે ને હું ખુદ જઈને જોયું હતું કે સંડાસને જે મોર હોય બધું નીકળતું હતું, તો એ લાઈને તોડી નાખું છે। રૂબરૂ પણ એને કીધું કે ભાઈ ભૂગર્ભ ગટરની રાજા સાહેબના વખતની જે ગટર હતી ફરી ચાલુ કરી દો, પાણીનું મારશે ફુવારો મારશે એટલે સાફ થઈ જાય। ચોથા નંબરમાં લાઇટોની સુવિધા, આજે પણ 7 નંબર ને 8 નંબરમાં લાઇટો 22-23 જેટલી લાઇટો બંધ છે। કારણ માટલું એવું કે જે યુઝ એન્ડ થ્રો એટલે જે વાપરો અને ખરાબ થઈ જાય ફેંકી દેવાની એવી લાઇટો નાખી હતી, હવે એ જ લાઇટો રિપેર કરીને આપે છે, એ 2 દિવસ ચાલે છે અને બંધ છે। આજે પણ ખારવાડમાં અંધારા છે 7 નંબરના આ રોડમાં, તો એ તાત્કાલિક તો સારી ગુણવત્તાની લાઇટોનો ઓર્ડર આપી અને સારી ગુણવત્તાવાળી લાઇટો નાખી અને તાત્કાલિક એનું નિરાકરણ કરવું છે। બીજા નંબરમાં જે અમુક ઝાડ છે જે અમે વર્ષોથી અગાઉ રજૂઆત કરી કે ઘણી જગ્યાએ ઝાડ પાંચે મકાનની અંદર મકાનમાં પડે એવા છે, આજે પણ ઘણા ઝાડ એવા છે કે પાયરા નથી। તો આ તાત્કાલિક જોડે આ બધા પ્રશ્નો હલ થાય તો જ મને મિટિંગમાં એમ થાય, બાકી તો વાદા કરીને મિટિંગ કરી અને ચૂંટણી આવશે એટલે હમણાં બધું થોડું કામ થશે, બ્લોક થશે ના થશે, પણ ચૂંટણી નહીં। અમે 5 વર્ષ હતી અમારે ચૂંટણી નહોતી લડવી ત્યારે, પણ અમે તો લોકોના જે મત અમને આપ્યા ખૂબે એ મતને અમારે મહત્વ ન આપો ને લોકોની સમસ્યાઓ સાંભળવાની હતી। આજે ખારવાડની અંદર જે ભાઈઓ અને બહેનો કહે છે કે ભાઈ અમારે જૂનો રોડ બનાવીને આપી દો, અમારે બ્લોક જ નથી જોતા। બીજા નંબરમાં જૂની ગટર છે આપી દો, અમારે ભૂગર્ભ નથી। આ અમારી 7 નંબરના 8 નંબરના રોડના પ્રજાઓની માંગણી છે।